તાલુકા કોંગ્રેસ સમિતિ વતી માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ માજી ધારાસભ્ય શ્રી બાબુભાઈ વાજા તેમજ સમિતિના તાલુકાના તમામ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને ખેડૂતોએ આજે માળિયા મામલતદારશ્રીને મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે ગુજરાત આમ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે કે ખેડૂતોના 70 મણ જેટલી જ મગફળી ખરીદવી એવી જાહેરાત થઈ છે. અમે કિસાન કોંગ્રેસ સેલ રજૂઆત કરી છે મામલતદારશ્રીને કે ઓછામાં ઓછી ખેડૂતોની 300 મણ મગફળી ખરીદો, ત્યારે ખેડૂતોને તાલુકા પ્લેસ ઉપર મગફળી આપવા આવવું પોસાય એમ છે. આ મારફત અમે મામલતદારશ્રીને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે કાં 1,35,000 ભાવ ફેર દરેક કિસાનના ખાતામાં નાખો, અન્યથા 300 મણ મગફળી ખરીદો. આ આવેદનની સાથે અમારી વેદના પણ એ છે કે આ રાજ્યના ગૃહ મિનિસ્ટર એમ બોલે છે કે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી જ ખેડૂતો 3 પાક લેવાની શરૂઆત થઈ છે. એને મારે જાણ કરવી છે કે જો 2 પાક લેવાતા ન હોત તો મગફળી ક્યાંથી આવતી હતી અને ઘઉં ક્યાંથી આવતા હતા. એ ભાઈને ખબર ન હોય તો એમ કહું છું કે આ દેશના આ રાજ્યના ખેડૂતો વર્ષોથી ઘઉં અને મગફળીની મુખ્ય ખેતી કરે છે અને 2 પાક તો વર્ષોથી લેવાના છે. પણ સાહેબ, તમારા પગલાં જ્યારથી થયા ને ત્યારથી અમારી ખેડૂતોની કમનસીબી માઠી બેઠી છે કે જે મગફળીના ભાવ અમને પોષક મળતા એ પણ આપ સાહેબના ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તમારા જે ગૃહ મિનિસ્ટર સાહેબના આ જે સરકાર આવી અને સરકારને જે વગર મહેનતે જે મતદાન થાય અને મતદારો આજે કોંગ્રેસ તરફી થોડોક વોટ ફેરવી લીધેલો છે, એને હિસાબે આ લોકોને હિન્દુ મુસલમાન પાકિસ્તાન એવા જે બાના કરી અને પ્રજાની પાસે મત મેળવે છે અને મત મેળવ્યા પછી જે એને કાંઈ પણ પ્રજાની ખેવના રાખવાની હોય એ ખેવના નથી રાખી શકતા. અને એ નહીં રાખવાનું કારણ એ છે કે એને વગર મહેનતે મત મળે છે. આજે દેશમાં જોઈએ તો ફક્ત ખેડૂત નથી પાયમાલ થયો, નાના વેપારી છે, નાના ઉદ્યોગકાર છે, એ બધાને નુકસાન છે. આજે હિન્દુસ્તાનની પ્રજા 62% જે વસ્તી છે એ ખેડૂત ઉપર અને ખેતી ઉપર નપતી પ્રજા છે. એમાં વેપારી આવી જાય, એમાં તેલ મિલરો પણ આવી જાય, ટ્રક માલિકો પણ આવી જાય, ખેત મજૂરો પણ આવી જાય. અને એને હિસાબે જે ભારતની પ્રજા છે એને પારાવારી નુકસાન થઈ રહ્યું છે. અને એ પારાવારી નુકસાન થાય તો કે ખેડૂતો જો સદ્ધર બને તો એમાંથી આ નીકળી શકે. આજે આપણે જોઈએ તો આ સરકાર છે એ ટેક્સ લેવામાં, જીએસટી લેવામાં જે પ્રજાને તકલીફો આપે છે. અને મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.